તો મિત્રો આપણે વાજી જ્યાંથી એકના 16 મિનિટ થઈ ગઈ તો આપણે ખરાબ બપોર લીધો. આપણે જવાનું છે તો ખેતરમાં જઈએ દવા છોટવા. ચમ એ થઈને નીકળ્યાનું તો મિત્રો આપણે આવી ગયા ખેતરમાં ખરાબ બપોરે 1 વાગી ગયો. તો 1 વાગે ચમ આવ્યા છીએ મિત્રો. તો તમે વિડીયોમાં જોડાયા રહો તો તમને બતાવીએ કે 1 વાગે લાઇટ જતી રહી. હવે જોઈ લો ઓય થઈને આપણે પાણી આવતું હતું. હા ગરમ પડવું પડશે. તો આપણે આવી ગયા બીજા ચોવાડમાં. પાણી તો નેકમાં ભરેલું જ છે. મિત્રો પાણી ભરેલું હોય એટલે તમને ખબર તો પડી જઈએ છે કે જેમ આવ્યા એ ખેતરમાં. તો આપણે આનું પહેલાં ઊભા. તો એ શું કરશે એ તમે વિડીયોમાં જોડાયા તો હું તમને બતાવું. તો આપણે તમાકુ જોઈ લો. એક વખત પેલા ભાજ્યા આવ્યામાં હવે ફેર આવારામ પાણી પડીને પછી ફેરથી ભાગવાના હે. જો મિત્રો 2 ડોલે લાયા આપણે અને એ આવી રહ્યા અમારે અનુ જોઈ લો. તો મિત્રો આપણે હું તમને કહેતી હતી કે કંધેને બતાવું તો અમારે અનુ શું કરે જોઈ લો. આપણે અનુને જ પૂછીએ. અનુ ચમ આયા ખેતરમાં દવા છોટવાની છે વિકાસની. આપણે પંપ ધોઈ નાખ્યો. આમ અંદર કોઈ બીજી દવા છોટેલી હોય ને તો અસર ના કરે ને એના માટે થઈને એટલે ધોઈને આપણે છોટીએ ને. આ તો કદી ઉગારાની છોટેલી હોય બરાબર અને આપણે ધોઈએ ના ડાયરેક્ટ પેલું કરી બાળી ના તમાકુ બધી બળી જાય ને સારી ધોઈ દેવી પડે. તો મિત્રો આપણે ફાઇનલી આવ્યા હતા દવા છોટવા તમાકુમાં. તો એટલા માટે આપણે લાઇટ 1 વાગે જઈ લાઇટ એટલે નેકમાં આપણે દોમું બધી કાઢ્યું હતું. નેકમાં પાણી ભરેલું હતું તો તેમાં અત્યારે ખરાબ બપોર લીધા છે કે પાણી હમણાં સુકાઈ જાય નેકમાં તો પછી ઠેઠ બોરેથી ઉપાડીને લાવવું પડે. એટલા માટે મિત્રો 1 વાગે આવ્યા છીએ ખેતરમાં દવા છોટવા. તો હવે ફટોફટ દવા બનાવી દે. હવે આમાં બનાવશો એવડી ડોલમાં? હું તો મોચામાં બેહું એટલી કડા તમે બનાવો એટલી. તો મિત્રો આપણે વ્લોગમાં જોડાયા તો તમે થોડી વાર દવા આનું છોટે એટલી ગળા આપણે બેઠા છીએ દવા બનાવી એટલી ગળા પછી એનો પંપ ભરે એટલે આપણે ઉપડાવીએ બરાબર. તો સુધી વ્લોગમાં જોડાયા રહો પછી તમને બીજો કટ અમે બતાવીએ. તો મિત્રો જોઈ લો આપણે દવા છોટવાનું ચાલુ થઈ ગયું કે આનું એ દવા બનાવી દીધી ડોલમાં. હવે દવા છોટવાનું ચાલુ કરી દીધું. તો પહેલો પંપ ભર્યો આપણે જો. તો પહેલાં આયરા ખેતરમાં છોટવાની પછી આયરી ખેતર છોટાઈ રહી એટલે પછી આપણે આયરા ખેતરમાં છોટવાની. તો આ 2 ખેતરમાં છોટીને અને પછી પેલું એકલું આપણે જે બોર ઉપર ખેતર રહ્યું એમાં 1 ખેતર પછી રહેશે. તો આજ પાયું એટલે એમાં થોડું વરાપી જાય એટલે પછી એમાં દવા છોટશું. તો મિત્રો આપણે તમે જોડાયા તો વિડીયોમાં અમારા ને અમે દવા છોટીએ મિત્રો.
તો પાણી ભર્યું અને આંખમાં એટલે ગળા ઉતવાલ કરવી પડશે ને પછી પાણી સુકાઈ જશે તો પાણી ભરવા જવું પડશે બોરે. તમે તો વિડીયોમાં જોડાઈ રહેજો. તો મિત્રો આપણે જોઈ લો વાગી જશે 2:35 થઈ જઈએ. તો એક ખેતરમાં દવા છંટાઈ દઈએ. હવે બીજા ખેતરમાં ચાલુ કર્યું જોઈ લો. તો મિત્રો તમે જોઈ શકો કે બીજા ખેતરમાં આવી ગયા છોટવા. તમને બતાવું કે પંપનો ફુવારો કેવો વાગે. આનો પંપનો ફુવારો કેવો હ હેનો હાય કોટા વાજ્યા. જોઈ લો મિત્રો શીદડાના કોટા પડ્યા હોય કાં. ચપ્પલ પહેરેલા નહીં, કોટા પડ્યા હતા શીદડાના. તો આપણે એનું આટલે પહોંચ્યા તો આપણે મરી આય ફુવારો કેવો હોય. આ બાજુ આવે દવા. આ બાજુ ફુવારો મારો કીધું આની બાજુ આવે દવા. જો ફુવારો સારો નહીં પંપનો નહીં. આવો ફુવારો હોય ને તો જ દવા અસર થાય. આમ ચોફે પેલું એક ધાર પડતી હોય ને અમુક તો ફુવારા નહીં સારા હોતા. તો મિત્રો જોઈ લે આપણે આ ખેતરમાં એક ખૈણી સોટીને આવ્યા આનું. તો પાછો બીજો આ બીજો પંપ ભરવા આવ્યા. એક પેલામાં અડધો વધ્યો તો એ સોટી દીધો એ ખૈણીયામાં. થોડો વધ્યો તો એને હવે એમાં ચાલુ કર્યો પહેલો પંપ ભરવાનું. હવે તો કેવું રહે આનું. તો મિત્રો આજ તો 5 વાગે વહેલી લાઇટ આવી. તે બોરવાળી તમાકુ પાણી વાળ્યું. એરી પીરી એટલે વાય વાળ્યું. એડામાં 3-4 બાકી રહી ગયા હતા આપણે એરા પાયા. અને 1 વાગે લાઇટ જઈ એવા તરત ખાઈને આવી ગયા દવા છોટવા માટે. તે હવે કેટલા વાગ્યા સુધી સંટાય 3.5 વીઘા છે. આજ પટાઈ દેવાનું છે છોટવાનું નહીં. પછી અત્યારે બપોરે ચાલુ ના કરે પાછું પાણી ના મળે હોય. પાણી ઉપાડી લાવવું પડે. અને હવે 1 વાગે લાઇટ જઈને તો જે પાણી ભરી રહ્યું એટલે આપણે પાણી ખાસ ઉપાડી લાવવું ના પડે ને ખેતરથી. એટલે સટાઈ જાય દવા. લાવ વેળવાડો પાણી. તો આપણે તમે મિત્રો પાછળ જોઈ શકો કે નેક ડોમો બધી નાના ભરી રાખી. તો નીચે ખાડો કર્યો હોય એ રે અને પછી ડોમું બાંધી દીધું હોય. એટલે ખાડો એમને જે પેલી હોમી સીતળી રહી એ તો સુધી ભરેલી છે ને. એટલે પાણી થોડું આ બાજુ હેડ્યું આવે. એટલે આપણે પાણી તો ભરવા જવું નહીં પડે. તો પાણી ભરી હતા તો સુધી આપણે ફટોફટ સોટી દઈએ. ભરીને પછી ચાલુ કર્યું. હા તો મિત્રો આપણે વિડીયોમાં જોડાયા રહેજો.